ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4. એમનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. મિત્રો, આગળ આપણે પ્રસ્તાવના રૂપ જોઈ ગયા. પછી એના પછી 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એના વિશે સમજ મેળવી. એના પછી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, પછી મુસ્લિમ લીગ એની સ્થાપના ક્યારે થઈ. એના પછી આપણે છેલ્લે સમજ મેળવી હતી ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. એ વિશે આપણે થોડી સમજ મેળવી ગયા છીએ. તો આગળની સમજ આપણે વિગતે મેળવીશું. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ એટલે કે ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળો અથવા તો આંદોલનો, એના વિશે આપણે સમજ મેળવીએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કહીએ તો અરવિંદ ઘોષ હતા. સેના? તો પ્રથમ નેતા સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર કોણ હતા? અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ પડદા પાછળ હતા, એટલે કે પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ, એનું નામ છે બારિન્દ્ર કુમાર ઘોષ, તેઓ હંમેશા આગળ રહેતા હતા. હવે એ બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા. એ અરવિંદ ઘોષના ભાઈ છે બારિન્દ્ર કુમાર, એ ગુજરાત આવે છે અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા, એટલે કે એ ચારે બાજુ દક્ષિણ જે ગુજરાત છે એ આખા ભાગને ખૂંદી વળે છે, એટલે ફર્યા કરે છે. અહીં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. હવે જ્યારે એ દક્ષિણ ગુજરાતમાં એ ફરી વળે છે, ખૂંદી વળે છે, ત્યારે તેમને કોણ મળે છે મિત્રો સાથીઓ? તો છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી મળે છે. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. હવે નર્મદાના કાંઠે સાકરિયા સ્વામી નામના વ્યક્તિ છે એ એમને મળે છે. કોને? તો બારિન્દ્ર કુમાર ઘોષને. આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. હવે આ સ્વામી એટલે કયા સ્વામી? સાકરિયા સ્વામી. તે 1857ની સાલમાં જ્યારે સંગ્રામ થયો એ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. હવે આપણે કહીએ કે ક્રાંતિનો રંગ કોણે લગાડ્યો? તો કયા એરિયામાં, કયા વિસ્તારમાં? તો બારિન્દ્ર કુમારે ઘોષ છે એ વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ અને મહેસાણા એમ દરેક સ્થળો ઉપર જઈ અને જે મધ્યમ વર્ગના યુવાનો છે એ યુવાનોને ક્રાંતિનો એટલે કે ક્રાંતિકારી માટેનો ક્રાંતિનો રંગ લગાડે છે. કોણ? બારિન્દ્ર કુમાર. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. હવે જ્યારે એ બરિન્દ્રનાથ છે એ પેલા આટલા બધા વડોદરા, ચરોતરમાં, મહેસાણામાં એ દરેક સ્તરે મધ્યમ વર્ગના જે યુવાનો છે એને ક્રાંતિનો રંગ લગાડે છે એ સમય એટલે 1857ની સાલમાં એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો છે એની બગી ઉપર, આપણે કહીએ ને બગી, એ ઘોડો ચલાવતો હોય એના પાછળ બગી હોય બેસવાની, રાજા મહારાજાની બગી કહેવાય, શણગારેલી. એ જે વાઇસરોય મિન્ટો છે એની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. ક્યારે? તો એ ક્રાંતિ સમયે. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. હવે જે પણ યોજના થઈ ક્રાંતિ, હવે એ ક્રાંતિની આખી યોજના છે એનું આલેખન કરે છે. કોણ? તો અરવિંદ ઘોષે. શેમાં? તો પોતાનું એક પુસ્તક છે ભવાની મંદિર, એમાં તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરે છે. હવે એ પુસ્તકમાં ભવાની મંદિર નામનું પુસ્તક છે એમાં એનું ક્રાંતિ થઈ એ ક્રાંતિની યોજના હતી એનું આલેખન કર્યું હતું. હવે એ ક્રાંતિની યોજનાનું ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરે છે અરવિંદ ઘોષે. ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલ. હવે એ દક્ષિણા નામનું સામયિક છે એમાં એ છપાયેલું હતું. શું? તો ક્રાંતિની યોજના. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ
પ્રગટ કરાયેલી હતી. હવે આપણે કહીએ કે એ જે પુસ્તકો હતા એ પુસ્તકોમાં વનસ્પતિ દવાઓ, નાહવા માટેના સાબુની રીત, એટલે કે નાહવા માટેના સાબુ કેવી રીતે બને છે એની રીત, કસરત, કાયદાનો સંગ્રહ, ગુલાબનો કિસ્સો, એ બધી વસ્તુઓ આપણે કહીએ કે એ બધી બાબતો છે એ એનું શીર્ષકો વાળી પુસ્તકોમાં એ પ્રગટ થયેલું હતું, કરાયેલું હતું, જેથી અંગ્રેજો છે એને ખબર ન પડે કે આમાં કઈ વસ્તુઓનું આલેખન છે. હવે આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. હવે મિત્રો, બોમ્બ બનાવવાની રીતો આ પુસ્તકોમાં હતી, આ પુસ્તિકાઓમાં. એટલે એ બોમ્બ કેવી રીતે બને છે, અથવા તો આપણે કહીએ કે એની રીત કઈ કઈ છે, બોમ્બને કેવી રીતે બનાવવામાં આવે છે, શું વાપરવામાં આવે છે, તો એ બધી જે ઉપરની નામ લીધા એ પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીતો પણ લખેલી હતી. પરંતુ એ કેવી ચાલાકી હતી કે પેલા અંગ્રેજોને એ ખબર પડે નહીં કે એ પુસ્તકોમાં શું છે, કારણ કે એ જાણતા ન હોય અંગ્રેજો, એટલે એ બધી વસ્તુઓ એમાં લખેલી હતી, જેમ કે બોમ્બ બનાવવાની રીતો. હવે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના. હવે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલય છે, એની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. હવે મિત્રો, એ જે આપણે કહીએ કે એ જે અંદરખાને જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ ચાંદોદનામાં જે સ્થાપના કરાઈ એમાં એ અંદરના પેટે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના ઘણા એવા યુવાનો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા પણ હતા. ગુજરાતના એવા ઘણા યુવાનો છે જે એ ક્રાંતિકારી માટેની પ્રવૃત્તિઓ થતી હતી એમાં જોડાય છે. સરકારે તેમની સામે સખત પગલા ભર્યા. હવે એ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી એના સામે એ જે યુવાનો જોડાય છે, પરંતુ એ સરકાર છે એ એના સામે પગલા ભરે છે, પરંતુ લડત ન અટકી. હવે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ જે યુવાનો જોડાય છે એ લડત છે એ અટકતી નથી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. એટલે છેવટે સરકારને એવું લાગે છે કે જે અંગ્રેજો છે એ ભારતના નાગરિકોને એનું શોષણ કરે છે, એમને આપણે કહીએ કે એની પાછળ લાગ્યા પડ્યા છે, તો છેવટે સરકારને પણ એવું થાય છે કે માત્ર એવું દમન થતું હશે તો એનાથી શાસન કદી ચાલશે નહીં. હવે જોઈએ આપણે વિદેશોમાં જે ક્રાંતિકારી ચળવળો થઈ તો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. મિત્રો, ભારતને જે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે, ભારત જે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થાય એ માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ હતી. ભલે ને એ ભારતમાં અંગ્રેજોના અંડરમાં એ નાગરિકો હોય, એ શાસન એ અંગ્રેજોનું શાસન હોય અને શોષણ થતું હોય, પરંતુ એ માટે વિદેશોમાં પણ એવી ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી જે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ભારતની બહાર છે કે ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી હતી. હવે આપણે કહીએ કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એનામાંથી ભારત દેશના લોકો છે એને મુક્તિ મળી જાય એના માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી આંદોલનો થતા હતા, એની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત ભારતમાં જે ઉદ્ભવેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી એ ભારતની બહાર પણ છેક એવા દેશો છે આ બધા, એનામાં પણ એ પ્રસાર પામી હતી. હવે જોઈએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય એવા ક્રાંતિકારીઓ કયા કયા હતા એ જોઈએ. તો એના નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા, જેઓ વિદેશમાં હતા તો વિદેશીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. એનામાં સક્રિય એક ક્રાંતિકારીઓના નામ છે મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, ખુદા બખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. શેમાં? તો વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એમાં સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો આ બધા ક્રાંતિકારીઓ. તો ધન્ય છે આવા સક્રિય એવા ક્રાંતિકારીઓ જેઓ વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં હિસ્સો લીધો હતો, ભાગ લીધો હતો. હવે આગળ જોઈએ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
થઈ એના વિશેની સમજ મેળવીએ. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. હવે વિદેશમાં અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી. એના દ્વારા ભારતની જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એને એ ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને તાકાત મળતી હતી. સેના દ્વારા? વિદેશોની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈઓના બિસ્તરામાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો ભારત મોકલતા. હવે આપણે કહીએ કે વિદેશીઓ છે એટલે કે ઇંગ્લેન્ડમાં રહેતા જે લોકો છે એ છુપી રીતે એટલે સંતાડીને પેલા રસોઈયા છે એ રસોઈયાના બિસ્તરામાં એટલે કે સામાનમાં પિસ્તોલો આ ઉપરાંત શસ્ત્રો પણ ભારત મોકલતા હતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. એટલે કે ક્રાંતિકારીઓ છે કોણ? તો ઉપર આપણે ક્રાંતિકારીઓના નામ લીધા ને, સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી, મૌલાના બશીર, એ બધા ક્રાંતિકારીઓ હતા. એ ક્રાંતિકારીઓની ટીકા એટલે આપણે કહીએ ને કે વખાણ ન કરે પણ એની ટીકા કરે. તો એવી ટીકા કરનાર જે અંગ્રેજ વિલિયમ વાયલી હતો, હવે એ ટીકા કરતો હતો ક્રાંતિકારીઓની, એટલે પેલો અંગ્રેજ વિલિયમ વાયલીની પેલા મદનલાલ ધીંગરાએ હત્યા કરી નાખી. કારણ કે એ ક્રાંતિકારીઓની વખાણ કરવાના બદલે એ ટીકા કરતો હતો વિલિયમ વાયલી, એટલે મદનલાલ ધીંગરા એની હત્યા કરી નાખી છે, એને મારી નાખે છે. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. હવે મિત્રો આપણે કહીએ કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે થઈ? તો 1907માં થઈ. ક્યાં થઈ? તો અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ. હવે જેના પાછળથી પેલા લાલા હરદયાળ છે એ ગદર પાર્ટી નામ આપે છે. કોને? તો એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને, એટલી સંસ્થા છે, સંસ્થાનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. હવે એ પાછળથી પેલા લાલા હરદયાળ છે એ આખી સંસ્થાને ગદર પાર્ટી નામ આપે છે. હવે 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયો. હવે જે ગદર છે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એને ગદર નામ આપ્યું. એ 4 ભાષાઓમાં ડિવાઈડ કરવામાં, આપણે કહીએ કે એ 4 ભાષાઓમાં સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. ગદર એ આપણે કહીએ કે શરૂ કરાયું. કેટલી ભાષામાં? 4 ભાષામાં. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કતારસિંહ પણ જોડાયેલા હતા. હા, હવે આ આખું સાપ્તાહિક 4 ભાષાઓમાં શરૂ કરાયું. એ પ્રવૃત્તિ થઈ. એ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા હતા. જર્મનીમાં ચંપક રમણ પિલાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. મિત્રો, જર્મનીમાં ચંપક રમણ પિલાઈ એ આપણા ભારતના એવા ક્રાંતિકારી હતા. એ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરે છે. ઈરાકને વડુ મથક બનાવે છે. ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. હવે ઈરાકને વડુ મથક બનાવવામાં આવે છે. હવે જ્યારે વડુ મથક બનાવવામાં આવે છે ત્યારથી કરીને એ ભારત ઉપર આક્રમણ કરવાની યોજનાઓ પણ ઘડવામાં આવી. ક્યારે? તો 1907માં. જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં જે યોજાયેલી પરિષદ હતી એનું નામ છે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ. એમાં સૌપ્રથમ મેડમ કામા છે એ પેલું તૈયાર કર્યું હતું. શું? તો રાષ્ટ્રધ્વજ. એ મેડમ કામા છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ક્યાં? તો આપણે કહીએ જર્મનીમાં જે સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી પરિષદ હતી જેનું નામ છે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ. એમાં એ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. કોણ? તો મેડમ કામા. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, સરશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે હતા. હવે અફઘાનિસ્તાનમાં તો રાજા કોણ હતા? મહેન્દ્ર પ્રતાપ હતા. તેઓ મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે જે કામચલાઉ સ્વતંત્ર સરકાર હતી એની રચના કરવામાં આવી. જેમાં એ રચના થઈ એમાં બરકતુલ્લા હતા, આબિદુલ્લા હતા, મૌલાના બશીર હતા, સરશેરસિંહ હતા, ડોક્ટર મથુરસિંહ, એ બધા ભેગા હતા. કયા વખતે? તો રાષ્ટ્રીય પ્રમુખ પદે એ સ્વતંત્ર સરકારની રચના વખતે. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યો હતો. હવે આ સરકાર એટલે કઈ સરકાર?
તો રાષ્ટ્રીય પ્રમુખ પદે જે કામચલાઉ સ્વતંત્ર સરકાર જેની રચના કરવામાં આવી હતી એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે જેવા દેશો છે એમાંથી મદદ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. હવે તુર્કીના વડા કોણ હતા? તો અનવર પાશા હતા અને ગવર્નરને પણ મળેલા હતા. હવે તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા હતા. કોણ? તો મથુરસિંહ, આબિદુલ્લા, મૌલાના બશીર એવા બધા લોકો કોને મળ્યા હતા? તો તુર્કીના જે વડા હતા અનવર પાશા અને એના ગવર્નર જે હતા તુર્કીના એને પણ મળેલા હતા. રેશમી રૂમાલ ઉપર લખેલું હતું ગાલિબનામા. એવું ષડયંત્ર તમામ મુસ્લિમો છે એ એકત્રિત થઈ ભેગા મળી અને એ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો હતો. એ જંગ માંડ્યો એ પકડાઈ ગયું. કયું ષડયંત્ર? ગાલિબનામા જે લખેલું હતું રેશમી રૂમાલ ઉપર એ ષડયંત્ર. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના જારને મોકલાવી, જેમાં જારને ઇંગ્લેન્ડ સાથેનો સંબંધો તોડી નાખવા જણાવેલું હતું. હવે મિત્રો, જે રાજા મહેન્દ્ર પ્રતાપ હતા એની પોતાની જે સહીવાળી સોનાની પટ્ટી હતી એ સોનાની પટ્ટી છે એ રશિયાના જારને મોકલે છે, જેમાં જાર છે એ ઇંગ્લેન્ડ સાથે સંબંધ રાખતો હતો. હવે એ જાર છે એ ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખે એ માટે માંગતો હતો. કોણ? તો રાજા મહેન્દ્ર પ્રતાપ. રશિયાના ક્રાંતિકારી ટ્રોટસ્કી તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપેલું હતું. હવે એ રશિયાનો જે ક્રાંતિવીર હતો ટ્રોટસ્કી એ ભારતના ક્રાંતિકારીઓ હતા, જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, એ બધા જે ક્રાંતિકારીઓ હતા વિદેશમાં, એ રશિયાનો જે ક્રાંતિકારી ટ્રોટસ્કી છે એ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા માટેનું વચન પણ આપેલું હતું. બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ કરી હતી. આ ઉપરાંત કામાઘાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટના છે એ ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં જે અંગ્રેજો છે એ વિરુદ્ધ લાગણી જાગૃત કરવા માટે પ્રેરક બળ પણ પૂરું પાડ્યું હતું. હવે કામાઘાટામારુ અને તોશામારુ સ્ટીમરોની જે ઘટના હતી એ ઘટનાએ ક્રાંતિકારી છે જે એ વિદેશોમાં અંગ્રેજોના વિરુદ્ધ જે લાગણીઓ જાગૃત કરવા માટેનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. કોણ? ક્રાંતિકારી. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાજથી ભરેલા એવા 14 થી 24 વર્ષની વય ધરાવતા ઉંમર ધરાવતા યુવાનો જ હતા. હવે ભારતની રાષ્ટ્રીય અને એવી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો અથવા તો આંદોલનો, એ આંદોલનોનો જે ઇતિહાસ હતો એ ઇતિહાસમાં દેશદાજથી એવા ભરાયેલા 18 થી 24 વર્ષ એટલે કે એની ઉંમર ધરાવતા યુવાનો જ હતા. એમાં શેમાં? તો રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળોમાં મોતને મુઠ્ઠીમાં લઈને ગમે એવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા હતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માચડે ચડી જતા હતા. હવે પોતાની મોત છે, પોતાનો મોત છે એ મુઠ્ઠીમાં લઈ લે એવા યુવાનો. કયા યુવાનો? તો 18 થી 24 વર્ષની વયના. તેવા સાહસો અને રોમાંચિક એવા કાર્યો કરતા, એ પાર પાડતા કાર્યો, કામોને, અને જો પકડાઈ જાય એ કામો કરતા તો હસ્તે મુખે એટલે હસીને તે ફાંસીની માચડાએ ચડી જતા. અને જે એ ફાંસીએ ચડતા ત્યારે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના એવા ગગનભેદી નારા સાથે ચડી જતા. ક્યાં? તો ફાંસીના માચડે. અને એ રીતે મા ભૌમની એટલે કે માતા, આપણે કહીએ કે ભારત માતાની આઝાદીના એવા ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા હતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. હવે આપણે કહીએ કે એવા કાર્યો કર્યા હતા એવા યુવાનોએ ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વખતે, એટલે એ વીર ગતિ પામ્યા છે, એવા ઊંચી દેશભક્તિ, એનું ત્યાગ અને બલિદાન આપ્યા છે. તો એવી યુવા પેઢી છે જે 18 થી 24 વર્ષની વય ધરાવતા હતા એવા યુવાનો એ ક્રાંતિકારીમાં જોડાયેલા હતા. એ યુવા પેઢીને એટલે કે આપણે કહીએ એ યુવાનો છે એ આગળની યુવા પેઢીઓને સદીઓ સુધી એટલે વર્ષો સુધી આ પ્રેરણા આપ્યા કરશે. હવે જોઈએ મોર્લે મિન્ટો સુધારા ક્યારે કરવામાં આવ્યા? તો 1909 સુધારો કરવામાં આવ્યો. તો એના વિશે જોઈએ. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી
અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી. ક્યારે? તો 1906 હવે આપણે કહીએ કે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અપનાવી. કોણે? અંગ્રેજોએ. અને પછી હિન્દુ અને મુસલમાન વચ્ચે જે કોમી વૈમનસ્ય ઊભું થાય, વાદ વિવાદો ઊભા થાય એ માટે યોજના ઘડી હતી અંગ્રેજોએ. ક્યારે? તો 1906 આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. હવે એ આગા ખાન મહેલ છે, એ આગા ખાનના નેતૃત્વ નીચે પેલા મુસ્લિમોનું આખું પ્રતિનિધિ મંડળ છે, આખું બધા સભ્યો છે, લોકો છે, એ ભેગા થાય છે, આખું મંડળ રચાય છે. એ મંડળમાં રહેતા લોકો છે એ વાઇસરોય મિન્ટોને મળે છે. તે વખતે હિન્દી વજીર મોરલે હતા. હવે એ વખતે જ્યારે એ વાઇસરોય મિન્ટોને મળે છે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ મંડળ, ત્યારે એ હિન્દી વજીર કોણ હતો? મોરલે હતા. એ ઈસવીસન 1909 આ સુધારાને મોરલે મિન્ટો સુધારા કહે છે. હવે એ આપણે કહીએ તો એ જે સુધારો થયો એ સુધારાને આપણે મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખી શકીએ છીએ, જે 1909 થયો. ગાંધીજીનું ભારતમાં આગમન, એટલે કે ગાંધીજી છે એ ભારતમાં આવ્યા, સૌ પ્રથમ એનું આગમન થયું. ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ લડીને પાછા ફર્યા હતા. ક્યારે? તો 1915 હવે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાં હતા. હવે દક્ષિણ આફ્રિકામાં જે રંગભેદની નીતિ ચાલતી હતી, એના રંગભેદ વિરુદ્ધ એ સત્યાગ્રહની લડત ચાલતી હતી. એ લડત સફળ કરીને, એમાં સફળતા મેળવીને, જીતીને એ પાછા ફર્યા હતા 1915. ક્યાંથી? દક્ષિણ આફ્રિકામાંથી. હવે કઈ લડત હતી? તો રંગભેદ વિરુદ્ધની લડત હતી. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી હતી. હવે આપણે કહીએ કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલ કૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા. અને આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર હતા. એમની પાસેથી ઘણી બધી પ્રેરણા એમને મેળવી હતી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. હવે ગાંધીજી છે એ ઘણા એવા ભાગોનો પ્રવાસ પણ કર્યો હતો. હવે એ હિન્દનું જે જીવન છે, હિન્દ એટલે કે આપણે કહીએ કે એ ભારતમાં રહેતા તે જીવન છે એનો ઓળખવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલે કે એ ભારતમાં રહેવા માટે એ જીવન કેવી રીતે જીવવાનું, એને કેવી રીતે ઓળખવાનું, એનો પ્રયાસ પણ ગાંધીજીએ કરેલો હતો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો પણ વિચાર્યા હતા. હવે ગાંધીજી શું કર્યું હતું? તો હિન્દુસ્તાન એટલે કે ભારતમાં જે ગરીબીનું મૂળ કયું હતું? ગરીબીથી લોકો પીડાતા હતા, જે ભારતના લોકો, જે નાગરિકો હતા, એ ગરીબીનું મૂળ છે એ અંગ્રેજો દ્વારા શોષણ હતું. હવે એ ગરીબીનું મૂળ કયું? તો અંગ્રેજો જે શોષણ કરતા હતા એ હતું ગરીબીનું મૂળ. હવે એ હિન્દુસ્તાનમાં ગરીબીનું મૂળ છે એ અંગ્રેજો દ્વારા જે શોષણો થતા હતા એ શોષણને કારણભૂત ગણીને પેલા હિન્દમાંથી બ્રિટિશ શાસનને એટલે કે અંગ્રેજોના શાસનને નાબૂદ કરવાના ઉપાયો પણ વિચાર્યા હતા. કોણ? ગાંધીજી. હવે જોઈએ આપણે રોલેટ એક્ટ નો કાયદો, જે ઈસવીસન 1919 ઘડવામાં આવ્યો. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો 1919. હવે બ્રિટિશ સરકાર શું કરે છે? તો ઇંગ્લેન્ડનો જે કાયદા ખાતાના વડાપ્રધાન છે રોલેટ, એના અધ્યક્ષ પદે રહીને રોલેટ એક્ટ છે એ કાયદો ઘડી કાઢે છે 1919. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. હવે કહીએ તો આ કાયદો છે રોલેટ એક્ટ એ ક્રાંતિકારીઓ અને જે રાષ્ટ્રવાદીઓનું દમન થતું હોય એના ઉદ્દેશ માટે ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાતો. હવે વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે કે વ્યક્તિને સ્વતંત્રતા મળી, વ્યક્તિ સ્વતંત્ર થઈ ગયો છે અને એની વાણી બોલી છે એને સ્વતંત્રતા મળે, પરંતુ તેને હણી નાખતે એટલે કે એ વ્યક્તિને અને એની વાણીને હણી નાખે, એને ધિક્કારી નાખે આવો કાયદો એ કાળા કાયદા તરીકે ઓળખાતો થયો.
અથવા તો ઓળખાયો. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના ઉપર મુકદમો ચાલ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. હવે આ કાયદો છે રોલેક્ટ એક્ટનો કાયદો, એ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હોય તો એની ધરપકડ કરી શકાતી હતી એ કાયદા દ્વારા, અને તેના પર મુકદમો ચાલ્યા સિવાય એ દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી હતી વ્યક્તિને. જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો છે. એટલે એને ગાંધીજી છે એ કાળો કાયદો કહ્યો છે. કોને? તો રોલેક્ટ એક્ટના કાયદાને. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. હવે મોતીલાલ નહેરુ પાસે વકીલાત હતું, એ દલીલો, એનો આખો અધિકાર હતો, આપણે કહીએ ને એ બધું છે એ મોતીલાલ નહેરુ પાસે હતો. હવે એ મોતીલાલ નહેરુના મત મુજબ જે દલીલ છે અથવા તો અપીલ છે અથવા કોઈ વકીલાત છે એનો અધિકાર છે એ લઈ લેવામાં આવે છે મોતીલાલ નહેરુ પાસેથી. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. હવે આ કાયદાથી, એટલે કયા કાયદા? રોલેક્ટ એક્ટ, જે 1919માં ઘડવામાં આવ્યો. હવે એ બ્રિટિશ સરકારને, આ કાયદાથી બ્રિટિશ સરકારોને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા છે, શાસન છે એ મળી ગયું છે. એટલે બ્રિટિશ સરકારને જે વિરોધીઓનું દમન હતું, જે આપણે કહીએ કે જે અંગ્રેજો હતા, જે વિરોધીઓ હતા, એનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. જેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો છે. હવે જે બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ છે, તેથી જે મોટા મોટા નેતાઓ છે અને પ્રજા છે, જે લોકો છે, એ ઠેર ઠેર એનો વિરોધ કરતા હતા કે એમને સત્તા મળવી જોઈએ નહીં. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાલોનું તેના વિરોધમાં આયોજન થયું હતું. હવે જે એને સત્તા શાસન કરવા માટે મળી ગયું હતું બ્રિટિશ સરકારને, હવે એ સભાઓ, સરઘસો અને દેખાવો અને હડતાલો કરતા હતા. હવે એ હડતાલો પાડતા હતા, એના વિરોધમાં એ આયોજન આખું થઈ ગયું હતું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરતા આંદોલન ઉગ્ર થયું. હવે આપણે કહીએ કે ગાંધીજી છે એની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. કોની? ગાંધીજીની. હવે એ પંજાબમાં ડોક્ટર સત્યપાલ છે અને ડોક્ટર કિચલુ છે એની ધરપકડ કરીને આંદોલન ઉગ્ર થયું. હવે એની ધરપકડ કરી લીધી. કોની? તો ગાંધીજીની, ડોક્ટર સત્યપાલની અને ડોક્ટર કિચલુની. હવે એ પકડી લીધા, અને હવે એ પકડી લીધા એટલે આખું આંદોલન કેવું બની ગયું? ઉગ્ર બની ગયું. એમાં તાકાત આવી ગઈ. હવે સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. હવે એ દમન થતો હતો, બિચારા લોકો શોષણથી પીડાતા હતા, એ દમન એના ઉપર આચરાતો હતો. હવે એ આચરાય નહીં, એના ઉપર લોકો ઉપર, નાગરિકો ઉપર એવું શોષણ કે દમન ન થાય તે માટે એનો દોર છે એ છૂટો મૂક્યો. કોણ? સરકારે. તો મિત્રો, અહીંયા સુધી આપણે સમજ મેળવી. તો આગળની સમજ એટલે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ એ આગળના વિડિયામાં અહીંયાથી આપણે સમજ મેળવીશું. થેન્ક યુ.